જય સ્વામિનારાયણ. આપણા સંસ્કૃત સાહિત્યમાં એક બહુ સુંદર શ્લોક છે. સ્વકાર્યમ અદ્ય કુર્વિત પૂર્વાહણે ચાપરાહણિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમસ્ય નવા કૃતમ. કહેતા આવતીકાલનું કામ આજે જ કરવું જોઈએ, બપોર પછી કરવાનું કામ સવારમાં જ કરવું જોઈએ, કારણ કે કાળ આ મનુષ્યને કામ પૂરું થયું છે કે નથી કર્યું તેમની રાહ જોવા દેતો નથી. એક બહુ સુંદર પ્રસંગ છે. યુધિષ્ઠિર મહારાજા હસ્તિનાપુરની રાજગાદી ઉપર બિરાજમાન હતા. પાંચેય પાંડવો રાજકીય મંત્રણામાં મશગુલ હતા. એ વખતે એક પવિત્ર ભૂદેવ યાચક બનીને એમને ત્યાં માંગવા માટે આવ્યા છે. આ યાચક ભૂદેવને મંત્રણામાં મશગુલ એવા યુધિષ્ઠિર મહારાજાએ કહ્યું કે કાલે આવજો, આજે અમે સૌ મહત્વના કામમાં વ્યસ્ત છીએ. આ સાંભળીને પાસે બેઠેલો ભીમ એ ખડખડાટ હસવા લાગ્યો. જોરથી એક ઢોલ લઈને એમના ઉપર દાંડી પીટવા લાગ્યો. મોટે મોટેથી કહ્યું કે ભાઈઓ, આજે હું ખૂબ ખુશ છું. મારા મોટા ભાઈ મહારાજા યુધિષ્ઠિર એમણે કાળને વિદાય આપી, કહેતા કાળ જીતી લીધો. એક યાચક એમને આવતીકાલે આવવાનું કહ્યું. ખરેખર તેઓ કાલ જીત છે, કારણ કે તેઓ કાલ સુધી જીવવાના છે એવો એમને વિશ્વાસ છે. યુધિષ્ઠિરને તરત જ વાતની સત્યતા સમજાઈ ગઈ. સિંહાસન ઉપરથી ઉતરીને વિપ્રને ઊભો રાખીને કહ્યું કે બ્રહ્મદેવ, આજે જ દાન લેતા જાઓ. ધર્મનું કાર્ય ઝડપથી કરી લેવું જોઈએ. કાલની કોને ખબર છે, જીવતા રહીશું કે મરી જઈશું. મેં તમને કાલે આવવાનું કહ્યું એ મારી ભૂલ હતી. જે ક્ષણ વીતી ગઈ એમના ઉપર આપણો કાબુ નથી. એ તો હાથ તાળી દઈને ચાલી ગઈ. ભવિષ્યમાં આવનારી ક્ષણ એ આપણા માટે જીવિત હશે કે નહીં, કહેતા આપણે જીવતા હશું કે નહીં એમની ક્યાં કોઈને ખબર છે. માટે વર્તમાનની ક્ષણ એ આપણા હાથમાં છે. તેમનો સદુપયોગ કરી સારા વિચાર, સારી વાણી અને સારા કર્મોના ત્રિવેણી સંગમ વહાવીને એમને જીવી લેવી જોઈએ. સંસ્કૃતની અંદર ક્ષણ શબ્દના બે અર્થ થાય છે, એક પળ અને બીજું ઉત્સવ. જે વ્યક્તિ દરેક ક્ષણને ઉત્સવમાં ફેરવી શકે, કે ત્યાં વર્તમાનમાં જીવી શકે છે, એ જ પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત કરે છે. માટે આળસને છોડી કાલે કરવાનું કામ આજે બપોર પછી કરવાનું કામ સવારમાં, કે ત્યાં ધર્મનું કામ એ તુરંત જ કરી લેવું જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.